નીચે એક પોઈન્ટ હશે અને આમ પ્રેશર મારો અને એક હાથથી હા પરફેક્ટ. હવે પેલો પોઈન્ટ સામે એડ કરી દો. બરાબર છે. ગામડે અથવા તો કે બહાર જવું હોય 400-500 કિલોમીટર તો આમાં 4 થી 5 વસ્તુ છે એને ફરજિયાત ચેક કરવાની અથવા તો મહિનામાં એક વખત ચેક કરવાની. બરાબર છે. એમાં સૌથી પહેલો પોઈન્ટ છે આ છે બ્રેક ઓઇલ. આ બીજા પોઈન્ટમાં છે વાઇપર પાણી. ઓકે, જે કાચ આપણે ક્લીન થાય છે ને 3 લીટરની ટેન્ક આવે છે આની અંદર. એકાદું શેમ્પુ એડ કરી દેવાનું એટલે કાચ એકદમ ક્લીન થઈ જાય છે. બરાબર છે. અહીંયાથી એન્જિન ઓઇલ ચેક થશે અને અહીંયાથી એન્જિન ઓઇલ એડ થશે. બરાબર છે. આ છે બેટરી. બેટરીનો આ છે પ્લસ પોઈન્ટ, આ છે માઇનસ પોઈન્ટ. બરાબર છે. આ ગાડીની અંદર જેટલી ઇલેક્ટ્રિક વસ્તુ છે ને એ બધાના ફ્યુઝ આ બોક્સમાં એક જગ્યા ઉપર આપેલા હોય. ક્યારેક ગાડી ન ઉપડે કે આગળની લાઇટ ન થાય તો આમાં જોઈ લેવાનું, આમાં ચેક કરી લેવાનું. આમાં બધી જ ડિટેલમાં આપેલું છે. બરાબર છે. એક્સ્ટ્રા ફ્યુઝ પણ હોય છે, આમાં એડ કરી દેવાનું. ન સમજાય તો મેકેનિકલ પાસે વહી જવાનું, હાથે પાછું શાળા નહીં કરવાની. સમજાણું? અહીંયાથી કુલન વોટર એડ થાય છે, જે આખા ગાડીના એન્જિનને ઠંડુ રાખે છે. રેડિએટર એનું કુલન ઓઇલ, કુલન વોટર છે સોરી, એ અહીંયાથી એડ થશે. બરાબર છે. જ્યારે ગરમ હોય ત્યારે આને નહીં ખોલવાનું. કાંઈ એમાં ન સમજાતું એવું ખરું? ના. ઓકે ઓકે, ચલો. હળુક્ષારામ કરવાનું. જો આમ ઠેઠ સુધી મૂકી દેવાનું. આ મૂકી દીધો માથેથી નોર્મલ પ્રેશર માથે. પરફેક્ટ. અહીંયાથી આમ છોડીને મૂકી દેવાનું. ભાડ લારમ પસાડવાની એવી રીતે નહીં કરવાનું. બરાબર છે. તો આવી જ અવનવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. અને હા મિત્રો, જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો.